વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કમોસમી વરસાદને લઈ અને તે અંતર્ગત રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી સુરત, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, નવસારી અને ભરૂચની અંદર વરસાદ વરસતાની સાથે જે ખેડૂતોનો પાક છે તે પલળી ચૂક્યો છે। કોઈને મગફળીમાં નુકસાન છે તો કોઈને ડાંગરમાં નુકસાન છે, કોઈ ખેડૂતો કપાસને લઈને નુકસાન વેઠી રહ્યા છે, સોયાબીન પણ પલળી ચૂક્યા છે। આ તમામ તસવીરો સામે આવી રહી છે જેમાં ખેડૂતો હાલાકી ભોગવતા નજરે પડી રહ્યા છે। તેમનો જે પાક છે તેમાં વ્યાપકપણે નુકસાન વેઠવાનો વારો તે લોકોને આવ્યો છે અને સરકાર તેમને કંઈક સહાય કરે તે પ્રકારની માંગ પણ લોકો કરી રહ્યા છે। આ ભરૂચની તસવીરો સામે આવી છે જ્યાં રસ્તા પર ડાંગરનો પાક સૂકવવા માટે ભરૂચના ખેડૂતો મજબૂર બન્યા છે તો સુરતમાં પણ કંઈક એવી જ સ્થિતિનું નિર્માણ થયું છે અને આ તરફ સૌરાષ્ટ્રના જે પંથકો છે ત્યાં અત્યારે મગફળીનું જે વાવેતર કરવામાં આવ્યું હતું તેને ઉપાડી લેવામાં આવી અને ત્યારબાદ તેના પર માવઠું વરસતાની સાથે જ તેના જે પાથરા છે તે પલળી ચૂક્યા છે અને તેને જ કારણે ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ।